જય માતાજી મિત્રો, આજનો આપણો મિની બ્લોગ પન્નારી બાલડી બ્લોક રાજકોટથી ચાલુ થઈ છે. અને સાંજે આપણે ગાડી તો લોડ કરીને ન્યાના ગોડાઉન આપણે ઉઈ ગયા હતા. અને સવારે 6 વાગ્યા ત્યાંથી ઉઠ્યા અને આપણે પન્નારી બાલડી બ્લોકમાં સામાન નાખવાનો હતો. એટલે સામાન ત્યાં ઉતારી લીધો. નવરા ત્યાં ચા બા પી લીધી એટલે અહીં બેઠા હતા હું અને મારો મિત્ર બેઠા હતા. હજી એક મિત્ર છે આપણો અંદર અકબર કરી એ અંદર ચા પીવે અને કઈ રીતનું સેટઅપ છે એ હમણાં તમને બતાવું બાલડી બ્લોકનું. અને સામાન તો આપણે બધું અત્યારે ઉતારી લીધો છે. 3 જણા આગળ સામાન ઉતારવામાં સામાન ઉતારી લીધો છે. હમણાં જે રસોઈ બસો બનતી હોય બધું તમને બતાવીએ. અને આ વિડીયોમાં તમે આગળ જોતા રહી ગયો, તમને મજા આવશે. સાંજનું બધું જમણવાનું ને બધું આપણે બતાવશું કઈ રીતનું છે આપણે પન્નારી બાલડી બ્લોકમાં. આગળ વાંયા કાંઈક આવો વ્યૂ છે. સામાન ઉતારવાનો સામાન ઉતારી લીધો હે. આ છે પન્નારી બાલડી બ્લોકનું કંઈક અંદરનો વ્યૂ. આ સામે ગ્રાઉન્ડ દેખાય તેની અંદર આપણે સાંજે જમણો રહી છે. સામે મંદિર છે રામ ભગવાનનું, તમને એની આગળ નજીક જઈને બતાવું. અંદર આપણો સેટઅપ ચાલુ છે. આપણે તો અહીંયા બેઠા હતા સાઈડમાં અને અંદર બધી રસોઈ ચાલુ હતી અને સામે બીજું બધું જે કટિંગ બટિંગ કરવાનું હોય કટિંગ બટિંગ કરતા હતા. અને બાકી બધા આડાવડા જે એનું હવનું કામ કરતા હતા. આપણે ત્યાં બેઠા હતા શાંતિથી સાઈડમાં. બીજું તો આપણે રેગ્યુલર અહીંયા અત્યારે નૂડલ્સ બફાતા હતા. હવે આપણે મંચાવ સૂપની અંદર આવે અને યારે પ્લસમાં નાખવાના હોય બે મિક્સમાં હોય. પછી બીજું બધું એનું બફાવાનું ને કટિંગ ને બધું આગળ ચાલુ હતું. સાઈડમાં અડદિયા બનતા હતા. બાકી બધા હવની જે કટિંગ બટિંગ ને કરવાનું કરતા હતા. હા હું બને આટલા અડદિયા તો કમ્પ્લીટ થઈ ગયા હતા. બાકી વાળવાના હોય અને થોડા બીજું બદામનું ને એનું કાજુ કિસમિસનું બધું કટિંગ કરતા હતા એના ઘર માટે એને બનાવતા. એટલે મસ્ત મજાના શાક રોટલી દાળ ભાત ને ખાઈ લીધું આપણે અને નવરા થઈ ગયા હતા. અને બહાર આવી ગયા હતા અમે ઊભા આપણા ભેગા આવ્યા અકબરભાઈ વચમાં નતા દેખાણા, ખોવાઈ ગયા હતા ક્યાંક. આ રાજકોટમાં કોઈ ભાડા કરવા દે લાગે રિક્ષા આપણા કાઉન્ટર બાઉન્ટર રેડી થવા માંડ્યા. એમ તો સાંજે જમણવાર હોય તેના ટેબલ ને કાઉન્ટર ને બધું તૈયાર થતું હતું. પછી આગળનું આપણે જે મેનુનું હોય બધી ડીશો ગોઠવાઈ જાય પછી આપણે બતાવશું. ઓ દિલીપભાઈ અંદર આપણે રસોડામાં ગયા તો મેસૂબનું કામકાજ ચાલુ હતું. કાજુ મેસૂબ એક ગરમા ગરમ ચોકી નીકળી ગઈ હતી. 1 2 ને 3 ઉપર પડી હતી. 4 ચોકી થઈ ગઈ. પહેલી વેલ્યુ આપણી શરૂઆત ડિસ્કાઉન્ટર હતી. પછી બીજું સામે છે આપણે અહીંયા વૈયા જઈ આ રીતનું. અહીંયા પણ એક ડિસ્કાઉન્ટર હતું. પછી મંચાવ સૂપ પેલું આ સાઈડ એનું નોખું કાઉન્ટર હોય ગયું એ ખાલી સૂપ જ હોય. આગળ જાય તો આપણને કેસર જલેબી મળે છે લાઈવ ગરમા ગરમ હતી. અને કાજુ મેસૂબ તો આપણે અંદર બનતો હતો તમને બતાવ્યો હતો. પછી ફુલકા રોટલી મકાઈ મુઠડી વટાણા પાત્રા પનીર લબાબદાર બેબી પરાઠા ખીચડી
બધી આ રીતનું એ સેટઅપ બધું કાઉન્ટર કમ્પ્લીટ થઈ ગયું હતું. પછી સામેની સાઈડ સેમ કાઉન્ટર હતું, તેનો કોઈ બતાવવાનો આપણે કોઈ મિનિંગ નહોતો. અને આપણે બીજા કાઉન્ટર સાઈડ આવી ગયા વચમાં, વઘારેલો રોટલો લાઈવ જ હતો. સાઈડમાં દહીં નહીં રાખ્યું હતું, એની હારે બનાવવાનું હોય દહીં તીખારી ટાઈપનું મિક્સ ભજીયા હતા 6 જાતના. એની હારે રેગ્યુલર જે લાલ લીલી ચટણી આવે એ આપણી ભજીયાની. ઇટાલિયન પિઝા એનું મારી દીધું હતું ભાઈ ટેબલ ઉપર થર. કાંઈ ઘટે નહીં, જાજા એક હારે બનાવી નહીં હતા. પછી આપણે સલાડમાં ટમેટા, કાકડી, પછી આવશે ગાજર, પછી આવશે ચણા બાફેલા, મગ બાફેલા, પછી આવી જશે મરચાંનું અથાણું. આ રીતનું કાંઈક અંદરનું સેટઅપ છે. ભજીયા અને પીઝા અને સલાડ કાઉન્ટર વગેરે આવશે. સાઈડમાં ડિસ્કાઉન્ટર. ગરમા ગરમ રાજકોટ સ્પીડબેલ વાટી પ્લોટ રંગીલું રાજકોટ રાજકોટ અમારા વઘારેલા વાળા રોટલા બોલો વાયરલ કરવાનું હાલે હવે રોટલો નાખવાનો બોલ યો હવે ભરી જ દેવું તમારે. ગરમા ગરમ વઘારેલો રોટલો સીન લઈ જાઓ. મસાલા દેખાડ, મસાલા પડે. લાઈવ આપણે ગરમા ગરમ કેસર જલેબી બનવા માંડી હતી. એની ચાહણી આ છે આપણી કેસર જલેબીનું ફાઇનલ રિઝલ્ટ. કમાવાને બધું આપણે પૂરું થઈ ગયું હતું અને અત્યારે આપણે જવાનું હતું ઘરે પાર્સલ દેવા. અમે જઈએ અત્યારે નાના મોવા કોઈ જાય બનાવી વાલી પ્લોટા નીકળ્યા હતા કોઠારીયા જવાનું. કોને ભાઈ કોણ તમે કરી લ્યો અહીંયા કાંઈ નથી થાંભળા છે ફાઇનલી મિત્રો આપણે અત્યારે ગોડાઉને પહોંચી ગયા હતા. 12:30 જેવો ટાઈમ થઈ ગયો હતો રાતનો અને બધા અમે આગળ અંદર ઠેકીને ગયા હતા. ચાવી તો ભૂલી ગયા હતા. ચાવી લઈને આવે હમણાં દિલીપભાઈ. આપણે અત્યારે બેસી ગયા હતા અને આપણે આ વિડીયોનો એન્ડ કરી દઈએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો તમારી પાસે પહોંચી જાય. અને હવે આપણે આવતા નવા મિની વ્લોગમાં મળશું.